નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામ મહુવાથી સાવરકુંડલા તરફ ચાલી રહેલા હાઇવે રોડની કામગીરીમાં ખુલ્લો ભ્રષ્ટાચાર જોવા મળેલ છે। સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામ હાડીડાથી વીજપડી રોડનું કામ હજી ચાલુ છે। રોડ વીજપડી બસ સ્ટેન્ડ સુધી પણ પહોંચ્યો નથી, ત્યાં જ ભ્રષ્ટાચાર ખુલ્લો જોવા મળેલ છે। રોડ ઉપર ફૂટના ખાણા જોવા મળેલ છે। કાંકરી રોડ પર ચોખ્ખી દેખાઈ રહી છે, ત્યારે ધારાસભ્યશ્રી અને સાંસદ સભ્યશ્રી ટાઈમ લઈને સ્થળ પર નિરીક્ષણ કરવું જોઈએ। હજી આ રોડ બન્યાની 1 મહિના જેવું થયું હશે, ત્યાં જ ભ્રષ્ટાચાર ચોખ્ખો દેખાઈ રહ્યો છે। તો જવાબદાર એજન્સી સામે પગલાં ભરવા જોઈએ તેવી માંગ ઉઠી રહી છે। કે પછી સત્તાધારી રાજનેતાઓની મીઠી નજર, ભાગ બટાઈથી બધું લોલમલોલ, લૂંટપાણીને લાકડા, આવો જનતાનો સવાલ છે। આ રોડ પર હજારો વાહનોની અવરજવર મેઇન હાઇવે રોડ છે। જવાબદાર તંત્ર આની સામે કોઈ પગલાં લેશે કે કેમ તે એક સવાલ છે। રિપોર્ટર સમીર ખોખર, વીજપડી।